તો હાલો મિત્રો, જો આપણે ધાંગધ્રાના કોલસા લોડ કરવા જઈએ. આપણે ગાડી કમ્પ્લીટ કરી લીધી. હવે તો બશીરભાઈ આવ્યા હતા આપણે જે ખાલી કરવા જાય, આપણે જવાના લોડિંગ કરવા. આપણે ગાડી કમ્પ્લીટ કરી લીધી. ચાલો હવે આપણો ઓલો ઉડાન માટે તૈયાર છે. તો હાલો મિત્રો, જો આપણે સાંજે આજે સવારે ભરવા જવાનું હતું, ભરાણી નથી એટલે આપણે વિશાખાપટ્ટનમ સિટીમાં જઈએ બકાલું લેવા. રિક્ષો ઓટોમાં બેસીને બગડાટી બોલાવતા પડ્યા જઈએ. આપણે પૂગી ગયા પટનમ અંદર સિટીમાં. ચોકડીએ થોડુંક આવવું પડે, સબ્જી બબ્જીને લઈ આવીએ આપણે, અને પછી સાંજે જમવાનું બનાવવાનું છે. અહીંયા પટનમ આવો એટલે તમને સાંજે ટ્રાફિક ન મળે એવું બને જ નહીં, ફૂલ ચક્કાજામ જ હોય, બગડાટી જ બોલતી હોય. આપણે જવાનું હોય સવારે કોલસા ભરવા. આજે અત્યારે જવાનું હતું પણ ભરાણીને બીજી ગાડીને એક વાર જોતા હતા એટલે આપણે જવાનું છે સવારે. ચાલો આપણે કમ્પ્લીટ કરીને નીકળી ગયા. આપણે બકાલું બધું લઈ લીધું. ચાલો આપણે પાછા ઓટો રિક્ષા કપડીને આપણે જીએમસી ટ્રાન્સપોર્ટે જવા નીકળી ગયા. હવે આપણે બગડાટી બોલાવતા જઈએ, બધું શોપિંગ કરી લીધું. બકાલું દહીંને જઈએ ને પછી બનાવી નાખીએ ખાવાનું. મહારાજ થોડુંક જે રોટલી બોટલી બનાવે તો આપણે ત્યાં પૂગી જઈએ ને પાછા આપણે શાક બેકને બનાવી લઈએ, ખાઈને સુઈ જઈએ ને સવારે જવાનું હોય ભરવા. તો ચાલો હવે આપણે 4993 ને આપણે 8506 254 અહીંયા પટના સિટીનું વૈસો આપણે રોડ ઉપર રાખી ચા પાણી પીવા વયા ગયા. આપણી ગાડી તૈયાર કરી લીધી ઓફિસે એટલે કંઈ ટેન્શન નહીં, ડાયરેક્ટમાં જઈને ભરવાની જ રહીએ. તો ચાલો આપણે હવે નીકળીએ. જો આપણે ચા પાણી પીને નીકળી ગયા હતા પાછા પટનમ સિટીમાંથી. બગડાટી બોલાવી જઈએ, ટ્રાફિક છે ફૂલ. થોડાક આપણે મોડા નીકળ્યા, જો સવારમાં નીકળીએ તો ટ્રાફિક નડે નહીં. બાકી અત્યારે મોડા નીકળ્યો 10-11 વાગે એટલે પટનમમાં બધા નોકરીયાત માણસો જતા હોય એટલે તમને ટ્રાફિક જળે જ. સિગ્નલ એ બધા ચાલુ હોય, સવારમાં એ તો સિગ્નલ બંધ હોય. આપણે હવે જે આપણે એરપોર્ટ રોડ ઉપર જવાનું હોય, બીજું સિગ્નલ છે તો સિગ્નલ અંદર જવાનું હોય એટલે આપણે ભૂગવા આવ્યા. ત્યાંથી બગડાટી બોલાવતું આપણે અંદર વ્યુ જવાનું હોય. આપણે એરપોર્ટ રોડ ઉપર ચડી ગયા. આપણે જે કોલસો ભરવા જવાનું હોય બાકી તો હમણાં તો અહીંયા પ્લેનની નળરટી જ બોલે, લડાઈ હાલે પટનમ. ચાલો મિત્રો, જો આપણે કાંટો કરાવવા આવી ગયા. કાંટામાં જો પાલટી વાર આવે એટલે કાંટો કરાવવાનો હોય ત્યાં સુધી આપણી જોબનને રાખી દીધું. રાણાભાઈને જે કમ્પ્લીટ કરે જેને ફારાનું કમ્પ્લીટ કરવાના છે ને અમારે કમ્પ્લીટ છે ગાડી. એટલે આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. હવે ચાલો મિત્રો, જો આપણે લોડિંગ કરાવવા લોડર આવી ગયો ને આપણી ગાડી કમ્પ્લીટ કરી લીધી. આપણે જોલા કમ્પ્લીટ કરે છે ફારા, બાકી બીજી ગાડી આવી ગઈ મહારાજને ઊભા. આપણે કમ્પ્લીટ થયા જો લોડિંગ માટે અંદર આપણે પહેલી ગાડી પહેલો વારો જાઉં અંદર. ચાલો મિત્રો, જો આપણે લોડિંગ કરવા આવી ગયા છે. પકડે જે વારો આવ્યો નથી આપણો ટ્રાન્સપોર્ટ વાળો ક્યારે આવે કંઈ ખબર છે નહીં. ગાડીનો જામ લાગી ગયા ને બગડાટી બોલે. શું કે મામા મજામાં? મામા જમવા આવી ગયા. મામા કઈ હાલશે બીજું? હે મજા આવી હો. મિત્રો, આપણે રોડિંગ માટે આવી ગયા અંદર. બગડાટી બોલાવવા જોઈ લ્યો તમે. ચાલો હવે આપણે કમ્પ્લીટ તાલપત્રીનો કરી લઈએ ને પછી ફરવા જાય. આપણો વહેલો વારો છે. બાકી જા ભાઈ અહીંયા છે. હાલો મિત્રો, જો આપણી ગાડીનો વારો આવી ગયો ફરવાનો. હવે અહીંયા બગડાટી બોલાવવાની છે, એમ અમે બોલાવી લીધી. આપણી ગાડી કેમ પેક કરી ડબ્બાને છે કેવી લાગે કોમેન્ટ કરજો. અત્યારે લોકલ જેવી લાગે ગાડી. બીજી ગાડી ભેગી અમે 3 ગાડી ધાંગધ્રાની ભરાઈ છે જો, અને અમે થબા વાગ પારો મારી લીધો. હવે કઈ ટેન્શન નહીં આપણે. ચાલો હવે આપણે ફરી કરીને પછી નીકળીએ. લોડિંગનું આપણે શૂટિંગ લેશું.
હાલો મિત્રો, જો આપણો વારો આવી ગયો. તારો આવજો. આ ગાડી ભરાઈ ગઈ છે. આમાં જો કમ્પ્લીટ કામ કરે છે. બગડાટ જ્યાં ભાઈ ડીઝલ નાખવા આપણામાં આવી ગયો. ના ભાઈ નીકળે ને ડીઝલ નાખી દઈએ, આપણે લગાડી દઈએ. હાલો લોડિંગ કરી લઈએ. હાલો મિત્રો, જો આપણે ગાડીની લોડિંગ ચાલુ થઈ ગયું. બગડાટી બોલો જો ભરાઈ ગઈ. જરાક રહી બાકી બાકી છે. બગડાટી બોલાવે તો હાલો મિત્રો, જો આપણે ફ્રી થઈ ગયા. હવે આપણે ગાડી લોડિંગ થઈ ગઈ કમ્પ્લીટ. બગડાટી બોલાવી લીધી. અત્યારે જે આપણે વિશાખાપટ્ટનમ પોર્ટમાં જ છે. આપણે એ બધા ઠંડુ બંડુ પીવા હાથ પગને ધોઈ લઈએ. કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા. હવે આપણે જોઈ લઈએ પોર્ટના રસ્તાનો નજારો છે. આજે સામે ગાડી એક પડી રોડ ઉપર, તમને ઝૂમ કરીને બતાવું. એ ગાડીને પાછળ જ આપણી ગાડીઓ પાર્કિંગમાં રાખીઓ, અહીંયા રેલવેના પાર્કિંગમાં. બાકી તો બગડાટી બોલાવવાની છે આપણે. હવે ટપાલ ક્યારે આવી જોવાનું હોય. ટપાલ આવી જાય એટલે આપણે નીકળીએ. અત્યારે છે તો ઠંડુ વાતાવરણ, એટલે કંઈ ગરમીનું કંઈ ટેન્શન છે નહીં. પુલનું કામ હાલે થોડુંક. આપણે ધીરે ધીરે ગાડીએ પડ્યા જઈએ. ચાવકમાં પાણીના ટાંકામાં બેસી ગયા હતા આપણે. અત્યારે થોડું વોકિંગ કરી લઈએ હવે. હાલો મિત્રો, જો આપણે ગાડી હાલીને ફૂગી ગયા. છેલ્લે આપણે 1.5-2 કિલોમીટર કાપી લીધા. જો આપણે જોબનનું પડ્યું ભાઈ. અહીંયા રેલ છે, આ રેલવેનું પાર્કિંગ છે. અહીંયા ખાતર લોડિંગ થાય છે. જો આપણે બેઠા, આપણે જોબન પડી. તમને પહેલા પેકિંગ કરી લાગે તો તમને કીધું હતું વિડીયોમાં. એકલા ગાડી લોકલ એવી લાગે, કેમ વોલ્વો ની ટક્કર મારે એવી લાગે. આપણે ઘણા ભાઈ પરેડ કમ્પ્લીટ થઈને બેઠા ને આપણે બેઠા. આ ભાઈને જવું અંદર. હાલો મિત્રો, જો અમે ચા પાણી પીવા નીકળી ગયા. હવે આપણે જોબનને ટોલ નાકે રાખી દીધી. કોટવાળો રસ્તો છે. આપણે બે જોબન અહીંયા પડી. મહારાજને તો લઈને મોર જાય. આપણે બગડાટે બોલાવતા પડ્યા જઈએ. અત્યારે જે માણસો બધા છૂટે એટલે ટ્રાફિકને તો બગડાટી બોલે. સાંજનો સમય છે. ચાલો આપણે બગડાટી બોલાવતા જઈએ. હવે ચા પાણી પી આવીએ. કોલસા પેલા નાહી ધોઈ નાખીએ, ફ્રેશ થઈ જઈએ. હો ગયા મજામાં. હાલો, અમારે મસર મારવાનો અભિયાન હાલે. મમ્મા ઉઈ જાવ તમારે? હે મમ્મા, જેથી કાંઈ જરા અમારા બ્લોકમાં આવો તો ખરી, જોવો તો ખરી. હે મમ્મા, કેમ મસર કેવા છે? અવાય કોઈ દે કોલસા ભરવા. હે ભાઈ, અમારે મસર મારવાનો અભિયાન હાલે. હે આ બધા રાખે બેઠા અમે. અમારા મોટા ભાઈ મસર મારા જો બિલ્ટી વાળા ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. અમે મસર નો વાહો લીધો. હાલો મિત્રો, પટનાથી નીકળી ગયા હતા આપણે. રાજેન્દ્ર પેલા ખાવા. હાલો આપણે જમીન નીકળી ગયા. હવે બગડાટી બોલાવતા જઈએ. અત્યારે થોડું ઠંડુ વાતાવરણ, ટાઈટ જેવું હે. જોઈ લ્યો વ્યૂ.
દેવરપલ્લી ખૂબ આવ્યો હતો દેવરપલ્લી હાલો હું મોર પીડે જઈને આપણે પીડે જઈએ બગડાટે બોલાતો જોઈએ દેવરપલ્લી બાકી મારી લઈએ આપણે ખમણ બાજુ ચલો આપણે હાઈવે હેઠા ઉતરી ગયા દેવરપલ્લીથી ખમ્મા મારે રસ્તે ટર્ન મારવા માટે અને મમ્મા મોર હતી ટર્ન મારે તો ટર્ન મારી લઈને આગળ ચા પાણી પી લઈએ હવે હાલો મિત્રો દેવરપલ્લી ટર્નમાં ચા પાણી પીવા ઊભી ગયા 3 ટાઈમમાં આપણે 3 ટાઈમ આગળ આવે ત્યાં હજી ઊભી જાય જો હવે આપણે જે ઊભી ગયા નીકળી ગયા વાતાવરણ હોવાનું જોરદાર છે આપણે તો વાતાવરણ પીડા જઈએ આપણે આજે પટનામાંથી કોલસા ભરી નીકળવામાં મોડું થઈ ગયું આપણે અત્યારે 11, 11:30 12 વાગે નીકળ્યા હતા પટનાથી આ રસ્તે બી ઉગી જાય એટલે તમને ટ્રાફિક જેવું મળ્યું હોય ખબર હવે નવ એક્સપ્રેસ ચાલુ થવાનું થઈ જાય તો ઉપાધિ સત્તુ કોલેજ આપણે હોઈ ગયા હતા ને આપણે જે બીજે રસ્તે જવાનું હજી દરિયા પેસા નીકળે એ રસ્તો આપણે જોયો નતો આપણે હોઈ ગયા હતા ઉઠાઈ જમવા જમીને પાછા આપણે હોઈ જાઉં એ બધા બગડાટે બોલાવે ખાવા બેઠા આપણે રામાભાઈ ને આમાં બધા જમવા બેસી ગયા એમાં કેમ છો મજામાં એમાં ખાઈ પીને ચાલો પાછા બધા યુટ્યુબમાં જેવા ફેમસ થઈ જાય ચલો જમીને આપણે નીકળી ગયા રામાભાઈ મોર પીડે ગઈ ચાલો સાંજે આપણે પાછા સાંજ પડી ગઈ હતી આપણે જે ઘાસ બાસને સાફ કરવા ઊભી ગયા હતા ઉઠ્યા હતા આપણે અગરબત્તીને કરી લીધી ભગવાન ઘાસ સાફ કરી લીધી અને વરે પાછા નીકળીએ આપણે ચાલો આપણે નાથી હોઈ ગયા હતા નાંદેડ પી ગયા નાંદેડ ઉઠ્યા હવે અહીંયા ખાઈ લીધું ખાઈને ચાલો આપણે પાછા નીકળીએ દૂધે પીડા જઈએ